વાવ થરાદની અંદર વાવ થરાદ જેતડા લાખણી રા ને ધાનેરા જશે, ધાનેરાથી ને ડીસાથી ને અમીરગઢ જશે, અમીરગઢથી ને પાલનપુર વડગામ અંબાજી થઈને સાબરકાંઠા જિલ્લામાં જશે. કુલ 15 દિવસ ઉત્તર ગુજરાતમાં યાત્રા ફરશે. સરકારને પણ કહેવા માંગીએ છીએ કે તમારા રાજકીય એજન્ડા પાર પાડવા માટે આ બીએલઓને હથિયાર ના બનાવશો, નહીં તો આવનારા સમયમાં ગુજરાતના તમામ જે કર્મચારીઓ છે એનો જે આક્રોશ છે, જે પીડા છે, એ પણ આવનારા દિવસમાં આ જ્વાળામુખી રૂપે ફાટી નીકળશે. આજે કોંગ્રેસ જન આક્રોશ સભાની શરૂઆત ધીમા ધરણીધર ભગવાનના મંદિરથી કરવામાં આવી છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય શું છે તે આપણે જાણવા ગુલાબસિંહ રાજપૂત આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીએ. સાહેબ, જે રીતે જન આક્રોશ જે યાત્રા નીકળી રહી છે, શું ઉદ્દેશથી નીકળી રહી છે, શું કારણ છે, શું કહે છે? છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે. 30 વર્ષની અંદર ગુજરાતના ખેડૂત હોય, મહિલાઓ હોય, મજદૂર હોય, વિદ્યાર્થીઓ, યુવાનો હોય, વેપારી, તમામ લોકોનું શોષણ થઈ રહ્યું છે. છેલ્લા 3 મહિના ત્યાં વિસ્તારમાં પૂર આવ્યું, અતિવૃષ્ટિ આવી, તો પણ ખેડૂતોને કોઈ સહાયના નામે મજાક કરવામાં આવી. અમારી માગણી છે કે ખેડૂતોના જે ધિરાણ છે માફ થાય, એ માગણી લઈને અમે આજે જન આક્રોશ સભા કરવા જઈ રહ્યા છીએ. યાત્રા ક્યાં ક્યાં ફરવાની છે અને કયા સંદેશથી નીકળવાની? વાવ થરાદની અંદર વાવ થરાદ જેતડા લાખણી રા ને ધાનેરા જશે, ધાનેરાથી ને ડીસાથી ને અમીરગઢ જશે, અમીરગઢથી ને પાલનપુર વડગામ અંબાજી થઈને સાબરકાંઠા જિલ્લામાં જશે. કુલ 15 દિવસ ઉત્તર ગુજરાતમાં યાત્રા ફરશે. કયા કયા લોકોને મળશો, કયા લોકો સુધી આ પહોંચવાના છો? શું તમામ વર્ગના લોકોને મળશું, ચાહે ખેડૂત હોય, આંગણવાડી હોય, મધ્યાહન ભોજન હોય, કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા યુવાનો હોય, તમામ વર્ગના લોકોને મળવાનું કામ કરશું. સરકારની નીતિને કારણે ખેડૂતો આત્મહત્યા કરે છે. પેકેજના નામે પડીકું આપી અને આ જ સરકાર ખેડૂતોની હત્યા કરાવતી હોય એવી સ્થિતિનું નિર્માણ છે. એટલે સરકારના કારણે એક બાજુ ખેડૂતો આત્મહત્યા કરે છે અને બીજી બાજુ આ જ સરકારના એસઆઈઆરમાં જે ત્રાસને કારણે આજે બીએલઓ આત્મહત્યા કરે છે. આજે એક નહીં 2 બીએલઓએ આત્મહત્યા કરી. સુસાઇડ નોટમાં પણ ઉલ્લેખ કર્યો કે જે માનસિક ત્રાસ આપવામાં આવે છે એના કારણે આત્મહત્યા થઈ રહી છે. ત્યારે એસઆઈઆરની પ્રક્રિયા આખા ગુજરાતમાં તમારે જો શરૂ જ કરવાની હતી તો શું કામ 6 મહિના પહેલાં એની તારીખો જાહેર ના કરી? શું કામ તમારું તંત્ર છે એને એના માટે તૈયાર ના કર્યા? શું કામ લોકોમાં એની જાગૃતિ ના લાયા? કેમ તમારા રાજકીય એજન્ડાઓ પાર પાડવા માટે આ જે બીએલઓ છે એનો ઉપયોગ કરવામાં આવે છે? સરકારના ત્રાસના કારણે, માનસિક ત્રાસ આપવાને કારણે બીએલઓ આત્મહત્યા કરી રહ્યા છે. દુઃખદ બાબત છે. આ આત્મહત્યા કરનાર જે પણ શિક્ષક કે કર્મચારીઓ છે એમના પરિવારને અમે શ્રદ્ધાંજલિનો સંદેશો પાઠવીએ છીએ, પણ સરકારને પણ કહેવા માગીએ છીએ કે તમારા રાજકીય એજન્ડા પાર પાડવા માટે આ બીએલઓને હથિયાર ના બનાવશો, નહીં તો આવનારા સમયમાં ગુજરાતના તમામ જે કર્મચારીઓ છે એનો જે આક્રોશ છે, જે પીડા છે, એ પણ આવનારા દિવસમાં આ જ્વાળામુખી રૂપે ફાટી નીકળશે.